જય જવાન, જય કિસાન, જય હિન્દ। આજે આપણે આવી ગયા છીએ ભુજ તાલુકાના ત્રાયા ગામના વાડી વિસ્તારમાં ને આપણે જે જગ્યામાં ઊભા છીએ એ રોજી માતાનું મંદિર છે, ભવ્ય મંદિર છે। સરસ મજાનું ધાર્મિક જગ્યામાં આપણે ઊભા છીએ। ખેડૂતને મળશું, વાડી વિસ્તારને તમને અમે નજીકથી બતાવવાનો પ્રયત્ન કરશું। આપણે આધુનિક ભારતના એક આધુનિક ખેડૂતને મળશું, કારણ કે જમાનો બદલાયો છે તો સાથે સાથે ખેતી પણ બદલાણી છે। તો ખાસ કરીને પોતે આહિર પટ્ટીના લોડાઈ ગામના વતની છે આહિરભાઈ, અને ભારત જે ટાયર છે માધાપરની અંદર એમાં સારો એમનો બિઝનેસ છે, પણ તેમ છતાંય એક એમનો અલગથી ટાઈમ કાઢી અને ખેતી માટેનો બહુ સરસ નજીકથી લગાવ છે। તો આજે આપણે યુવા ખેડૂતને મળશું કે એમને અત્યારે કઈ ખેતી કરી રહ્યા છે અને તમને કેવી પ્રેરણા આ ખેતી પાછળ મળી રહી છે। સાહેબ આપણે એકચ્યુઅલી પહેલા ટાયરનું કરતા હતા, હમ હમ પણ પછી એવો વિચાર આવ્યો કે આપણે પોતે ખેડૂત પુત્ર છીએ બરાબર। અને બહુ વર્ષોથી એવી મનની અંદર એવી ભાવના હતી કે આપણે કંઈક ખેતી વિશે થોડુંક સારું નવું અને યુવા પેઢીને આપણા દ્વારા કંઈક જાણવા મળે અને એ પણ આકર્ષાય અને આવું કરે અને બે પૈસા કમાઈ શકે ને જે દુઃખમાંથી સુખમાં આવે, બરાબર। એ હેતુ છે। પણ ખાસ કરીને તમે જે બાગાયત ખેતીનો કોન્સેપ્ટ એક્સેપ્ટ કર્યો, આમ તો આપણા વડીલો પરંપરાગત આપણે ધાન જુવાર આ બધી વસ્તુઓ વાવતા, તમે ખાસ કરીને બાગાયત ખેતી સાથે અને આધુનિક ખેતી કરી રહ્યા છો, એ પાછળનો શું હેતુ તમારો? સાહેબ આમાં એવું છે કે બાગાયત ખેતીમાં અત્યારે જે આપણે દાડમની મુખ્યત્વે ખેતી છે, એમાં ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર આ ત્રણ રાજ્યોમાં વધારે પૂરતી દાડમની ખેતી થાય છે। બરાબર। હવે જે તે વખતે દાડમ આપણા કચ્છની અંદર પાક તૈયાર થાય છે, તે વખતે લગભગ મોસ્ટલી વર્લ્ડની બધી જ કન્ટ્રીઓમાં ક્યાંય માલ હોતો નથી, દાડમ હોતા નથી, તો જેના લીધે આપણે માર્કેટ થોડીક ઊંચી મળે છે। માર્કેટ ઊંચી મળે છે અને બાગાયત ખેતી તરફ તમે જવાની વાત કરી, એમાં એવું છે કે આપણી મહેનત ઓછી થઈ જાય, કારણ કે આપણે પાણી મૂકવાનું હોય તો ડ્રીપ દ્વારા મૂકી શકીએ। બરાબર। આપણે દર એનો ટાઈમ નક્કી કરેલો હોય, કલાક બે કલાક તો આપણે વાલ ફેરવતા આવીએ એટલે પાણી વાળી ઓટોમેટિક પીતી આવે અને આપણે મહેનત ઓછી કરવી। પછી જે આપણે દવા કે સ્પ્રે કે લેવા હોય તો એનું વાવેતર આપણે એના હિસાબથી નાખીએ તો આપણે એના ઉપર ટ્રેક્ટરથી સ્પ્રે પણ લઈ શકીએ અને એમાં જે ખાતરો કે એ પણ વાપરવાના છે એ પણ એટલા બધા વધારે પુષ્કળ પ્રમાણમાં આપણે ન નાખવા પડે અને એના ઝાડના માપ પ્રમાણે આપણે નાખી શકીએ। આમ બધા વિસ્તાર પાઈએ આપણે છૂટા પાણી તો એમાં વધારે આપણે બધો ખર્ચો લાગે। તો સરસ મજાની આહિરભાઈ આપણને વાત કરી। ખેડૂતોને, જે યુવા ખેડૂતો છે એને ખરેખર બહુ જબરજસ્ત પ્રેરણા મળશે, કારણ કે આધુનિક ભારતની સાથે સાથે આધુનિક ખેતી તરફ પણ વળવું જરૂરી છે। રાખો છો પ્રોસેસ ચાલુ કરીને આ જે માલ સેટિંગ થયો છે ને, બરાબર, એ સ્ટાર્ટિંગમાં સેટ થયો છે, એટલે આની સાઈઝ ને એ બધો તમને એક જેવી જ દેખાશે, સેમ સાઈઝ છે, સેમ સાઈઝ છે। હવે અમુક અત્યારે પાછળથી આવી રીતે ફ્લાવરિંગ આવે છે, તો એ હવે આ સેટ થાય એટલે એ માલ પાછળ રહી જાય। બરાબર। તમને હાર્વેસ્ટિંગ ઓછામાં ઓછો 2 થી 3 વખત હાર્વેસ્ટિંગ કરવું પડે। તો આ વખતે થોડુંક વાતાવરણમાં ફેરફાર આવ્યો, ગ્લોબલ વોર્મિંગમાં। હા, આ ગ્લોબલ તમને શું લાગે તમારા ખેતી ઉપર આ વખતે? ખેતી ઉપર એક તો ડાયરેક્ટ ગ્લોબલ વોર્મિંગની અસર થાય એટલે ખર્ચો વધી જાય, પછી તમારે જે પાકની ગુણવત્તા છે એનામાં જેટલો તમારી ક્વોન્ટિટી બનવી જોઈએ એટલી ક્વોન્ટિટી ન બને। બરાબર। કારણ કે ફ્લાવરિંગ ને સેટ થવા માટે જે તે વાતાવરણ જોતો હોય એ વાતાવરણ એને મળે નહીં। જેમ કે અત્યારે તમે વાત કરી ડિસેમ્બર મહિનો ચાલે, તમે કીધું કે અત્યારે ગરમી પણ હે, જી સર, તો ગરમીને લઈને ખરેખર આના પર કોઈ અસર પડશે ખરી? હા, આનામાં ગરમીને લઈને એ અસર આવશે કે આપણે આજે છેલ્લા 3 દિવસથી આપણે જે વિસ્તારમાં છીએ એ વિસ્તારનો ટેમ્પરેચર 35-36 ડિગ્રી થઈ જાય છે, જ્યારે કે નોર્મલી ડિસેમ્બરના આ તારીખોમાં ટેમ્પરેચર દિવસનો 15 થી 16 હોવો જોઈએ અને રાતનો 10 ની આજુબાજુમાં હોવો જોઈએ। તો હવે થાય એવું કે થોડાક દિવસ પહેલા થોડીક ઠંડી હતી ને હવે ગરમી આવી છે ને પાછી ઠંડી આવશે, એટલે આ અત્યારે ખોરાક અપટેક કરે છે, ખોરાક ઉપાડે છે, એટલે સાઈઝ વધવા માટે એનો પ્રયત્ન ચાલુ છે, અમે જે પ્રોસેસ કરી છે એના પ્રમાણે। બરાબર।
ડિસેમ્બર મહિનામાં જે ક્લાઇમેટ રહેશે એના પ્રમાણે અમે એની ટ્રીટમેન્ટ કરી છે. હમ હમ હમ. અમે તો ટ્રીટમેન્ટ કરી નાખી છે એટલે એ ખોરાક ઉપાડશે. હા, અમને ખબર નહોતી કે વાતાવરણ ચેન્જ થશે. હા હા. હવે ખોરાક ઉપાડશે એટલે આને ફાટવાની શક્યતા વધી જશે ઓહો. ગરમીને લીધે. હા હા. કારણ કે ઠંડી ને ગરમી હમ 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 હમ. ટેમ્પરેચર મેન્ટેન થશે હમ તો હમ. વાંધો ના આવે, પણ હવે ટેમ્પરેચર મેન્ટેન થાય એવું દેખાતું નથી એટલે નુકસાની થોડી ઘણી હમ હમ. એમાં આવવાની શક્યતા છે. પછી આપણે વાત કરીએ કે બીજી ખેતીની જગ્યાએ આપણે આ ખેતી કરીએ તો જી સર. આપણે આમાં આપણે કેટલો ખર્ચો લાગતો હોય? ખરેખર બીજા કોઈ ખેડૂતો સાહસ કરી શકે કે ના કરી શકે? એમ તો આમાં એક તો દાડમની ખેતી કરવી એમાં એવું છે હમ કે હમ. તમે એકાદ વર્ષ 2 વર્ષ સુધી તમે કોઈ પણ જે દાડમનો ખેડૂત જાણકાર હોય હા. એની પાસેથી તમે એની વાડીએ અથવા એના ફાર્મ ઉપર જઈ હમ હમ હમ. અને પૂરતી માહિતી લેવી જરૂરી છે. બરાબર. એ માહિતી લીધા પછી હમ હમ હમ. એની અંદર તમારે અત્યારની પરિસ્થિતિમાં પર એકર હમ હમ હમ. 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચો માલ પકાવતાની સુધી હા હા હા. પૂરેપૂરી લાગવાની શક્યતા છે. બરાબર. એમાં ઓછો થાય તો તમારા ઈ કિસ્મત, પણ હા. ઓછો થાય એવી શક્યતા નથી. છેલ્લા 5 વર્ષનો મારો અનુભવ કહું છું. હમ 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 હમ. હવે એમાં જો કન્સલ્ટિંગની સલાહ પ્રમાણે કે એના પ્રમાણે તમે આગળ વધો હમ હમ. એના કરતા હું બધા ખેડૂતોને એ સલાહ આપું છું કે તમે જાતે ડોક્ટર બનો, બરાબર. જેથી કરીને તમારે કઈ પ્રોડક્ટ ક્યારે વાપરવાની છે એ તમને ખબર પડે ને તમારે એક્સ્ટ્રા ખર્ચો કોઈ પણ કન્સલ્ટન્ટ લખી જાય હમ હમ હમ. શું લખ્યો છે ને શેના માટે લખ્યો છે એ તમને માહિતી ન હોય એટલે તમે નાખવાના છો. બરાબર. એના કરતા પોતે જ જાતે જ ખબર હોય કે આ પરિસ્થિતિમાં આ વસ્તુની જરૂર છે ને એ નાખો હમ હમ તો હમ. તમને ખર્ચામાં પણ રાહત થઈ શકે. 100%. અને ખાસ કરીને આપણે આ બધો તમે કેટલા એકરમાં તમારો ક્રોપ છે આ રહ્યો? મારે 8 એકડમાં છે સાહેબ. અને 8 એકરમાં તો આપણે ખાસ કરીને લોકલ માર્કેટમાં તમે એક્સપોર્ટ કરો કે ઇન્ટરનેશનલ તમે માર્કેટમાં માલ લઈ જાઓ તમે? અમે ડાયરેક્ટ અત્યારે ખેડૂતો પાસે પોતા પાસે એટલી બધી કોઈ માર્ગદર્શિકા કે વ્યવસ્થા નથી હા. કે એક્સપોર્ટ કરી શકે. હમ હમ હમ. તો અમે જે લોકોને માલ વેચીએ છીએ હમ હમ હમ. અહીંયા મિર્જાપર પાસે માર્કેટ મંડી બનેલી છે, હા. પછી શેખપીર પાસે બનેલી છે, સુખપર માનુકવા પાસે મંડી બનેલી છે. હમ હમ એ હમ. મંડીઓમાં માલ જાય. બરાબર. અહીંયાથી આપણે જેટલો માલ ઉતારીએ 2 ટન 5 ટન 10 ટન તૈયાર માલ હમ હમ હમ. એ અમે ત્યાં લઈને જઈએ. બરાબર. એમાંથી ગ્રેડિંગ સોર્ટિંગ કરે, હમ હમ હમ. A B C D એ હમ રીતના હમ. ગ્રેડ બને. બરાબર. એમાં જે A ને B ગ્રેડના સારા સાઈઝ વાળા હા 250 હા. 300 કે 400 ગ્રામના ફળ હોય શાઇનિંગ વાળા હમ હમ. એ લોકો એક્સપોર્ટ કરે. બરાબર. અમને એનો અલગ ભાવ આપે. હમ હમ હમ. અને જે પછી C D ગ્રેડ હોય બરાબર. એનો પાછો અલગથી અમને રેટ મળે હમ હમ હમ. કે તમારા ઝાડમાં પ્રોડક્શન માલ કેટલો આવ્યો છે. હમ હમ હમ. તમે માની લો કે 20 કિલા ઝાડમાં માલ આવે હમ હમ. અને 100 રૂપિયાની માર્કેટ મળે હમ એટલે તમને પર પ્લાન્ટ 2000 રૂપિયા મળ્યા. હમ હમ. 1 એકડ હમ. તમારે 8 લાખ રૂપિયા થાય. બરાબર. કેટલા? હમ હમ. 8 લાખ. 8 લાખમાંથી તમે 2 લાખ કાઢો તો તમારે 6 લાખ રૂપિયા બચે. બરાબર. પણ એ જ જગ્યાએ હમ હમ. 2 થી 3 કિલા માલ આવે. હમ હમ. આ વખતે ઘણી એવી સ્થિતિ બરાબર. કે માલ નથી આવ્યો. હા હા. તો જો 2 થી 3 કિલા માલ આવે હમ તો હમ. તમારા ખર્ચા પણ ના ઉપડે. હમ હમ. એટલે તમારે એ ગણતરી કરીને હાલવાનું હમ હમ. કે તમે જો ઈમાનદારી પૂર્વક જે ઝાડની તમે વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરો અને સમય અનુસાર હમ તમે હમ. સમજી શકો હમ હમ. તો એ ઝાડ તમને ઓછામાં ઓછો એકડે 2-2.5 લાખ રૂપિયા વળતર તમને મળે. મળે. બરાબર. હાલની માર્કેટની પરિસ્થિતિને જોતા છેલ્લા 3-4 વર્ષની સારું હોય તો અપ પણ જાય. અપ તો જાય જ, હમ હમ હમ. પણ ઓછામાં ઓછો તમે સારી મહેનત કરો તો આટલો વળતર તમને મળે. બીજી વસ્તુ કે આ પાક તમે જે લઈ રહ્યા હો જી. ખરેખર સરળ છે કે બહુ મહેનત છે વાળો પાક યારે? એટલે બધો ડિપેન્ડ કરે છે આપણા ઉપર. હમ હમ. આપણી પાસે કેટલી માહિતી છે હમ હમ. કે આપણે આ ઝાડ વિશે કેટલું જાણીએ છીએ. બરાબર. આ ઝાડની જ્યારે આપણે માલ પકડાવવા પછી શું શું ચેલેન્જીસ આપણી સામે ઊભા રહેશે હમ હમ હમ. એ ચેલેન્જીસ વિશેની થોડીક આપણી પાસે માહિતી હોય હા. તો મને લાગે કે 80% તમને સરળતા પડે, બાકી 20% ક્લાઇમેટ ઉપર ડિપેન્ડ કરે. 100%. આ વખતે ક્લાઇમેટ બહુ ચેન્જ છે. ક્લાઇમેટને લીધે આ વખતે સારા ખેડૂતોને તકલીફ પડી છે. હમ હમ હમ. એટલે ડ્રોપિંગ થાય. બરાબર. પોલિનેશન થવાના 2 થી 3 કારણો છે. હમ હમ. એક તો તમારે પૂરતો પાણી ન હોય તો હમ હમ. ડ્રોપિંગ થાય, હમ હમ. એટલે એ પોલિનેશન ના થયું લેખાય. બીજો હમ હમ. કે તમે મધમાખી ન હોય હા હા. તો પોલિનેશન ના થાય, બરાબર. તો પણ ડ્રોપિંગ થાય. હમ હમ. અને ત્રીજો કે તમારે એટલે કોઈ પણ વસ્તુ પર સંશોધન બારીકથી કામ બહુ મહત્વનું થઈ જાય. નિમેટોડ તો છે ને બહુ મોટો પ્રશ્ન છે સાહેબ. હમ હમ હમ. ઘણા ખેડૂતોને એની પૂરતી તો પછી આને તમારે કાઢવું પડે કે ના. આ જે વસ્તુ ના, એના માટે આપણે ટ્રીટમેન્ટ જ કરવાની. ટ્રીટમેન્ટ જ કરવી પડે? આ Yes. તમે એને નીચેથી કાઢો તો કામ નહીં? ના, અચ્છા. એને કરી શકાય. હમ હમ. જ્યારે આપણે માલ લાગેલો ન હોય ને હમ હમ હમ. ત્યારે આપણે એને શું કરીએ હમ હમ. કે બેડને બાજુમાંથી આપણે ચીરી નાખીએ. હમ હમ હમ. એટલે તડકા ઉપરથી મે જૂન મહિનાના તડકા પડતા હોય હમ હમ. એટલે તડકામાં એ નિમેટોડ છે હમ હમ. એ સૂકી જાય, હમ હમ હમ. ગાંઠો સૂકી જાય.
અને પછી તમે એનામાં આપણે જે ખાતર નાખવાના હોય ખાતર નાખી અને બેડને વાળી નાખીએ અને ઉપરથી તમે એના માટે બીજા બેક્ટેરિયા આવે છે નિમેટોડને કંટ્રોલ કરવા માટેના એ પાણી સાથે મૂકીએ એટલે શક્યતા બહુ ઓછી થઈ જાય ઓટોમેટિક. આ છે ને એનો વ્હાઇટ રૂટ કહેવાય. આ રૂટ જ્યાં સુધી વ્યવસ્થિત ને તંદુરસ્ત હોય ને ત્યાં સુધી તમારા ઝાડમાં એક બીમારી ઓછી આવે અને તમારા ઝાડ પૂરેપૂરી ખોરાક ઉપાડી શકે અને એની જે ક્વોલિટી ને ક્વોન્ટિટી છે એ પણ વધી જાય. આ એને વ્હાઇટ રૂટ આને એકદમ પાણી જેવું આવે. આને માત્ર ને માત્ર આ રૂટ ની લાઈફ જ 10 થી 15 દિવસની છે. એના પછી પાછા નવા રૂટ જર્મિનેટ થશે કન્ટિન્યુ. હા, આ ઝાડની પ્રોસેસ છે. શરીરના જે કોષો છે એમાં આના કોષ છે. યસ, એ કન્ટિન્યુટી હોય છે. હવે એની અંદર અત્યારે જે મોસ્ટલી માણસોને ખબર નથી પડતી અને માણસો વધારે ફસાઈ જાય છે. આ એક અગત્યનો મેટર છે. મારે આ જાણકારી વધારે લોકો સુધી પહોંચે. આ ઝાડની અંદર તમને ગાંઠો મૂળની અંદર ગાંઠો દેખાશે. આને આપણે નિમેટોડ કહીએ. આ એક એવી બીમારી છે નિમેટોડ કે આ જે મૂળની અંદર જાય ને એટલે ઝાડને ખોરાક લેવાનું બંધ થઈ જાય. અચ્છા, બ્લોક થઈ જાય. હા, ઘણા જણા આના ઉપર ફ્લાવરિંગ આવવા માટે ને માલ સેટ થવા માટે સ્પ્રે મારતા હોય, ખર્ચા કરતા હોય ઉપર. મૂળ પ્રોબ્લેમ અહીંયા હોય છે. તો આનો સોલ્યુશન કીધું એનો હું કહું છું. આ ખોરાક ના ઉપાડે એટલે તમારે ઉપર ફ્લાવરિંગ આવે નહીં. તમે ફ્લાવરિંગ ના સ્પ્રે મારો પણ આને ખોરાક ઝાડને મળે તો એ ફ્લાવરિંગ ફેંકે ને, એ ખાઈ નથી શકતો. હવે આના માટે અત્યારે મેનલી છે ઈ ફટકડી આવે છે દેશી ઉપચારમાં. ફિટકડી અને એક મોરથૂથ. આ બે વસ્તુનો ઈકડમાં 1 કિલો જેવો પલાળી એનો લિક્વિડ પાણી ઓગાળી અને આપણે 12 મહિનામાં 2 થી 3 વખત મૂકવો જોઈએ. મૂળમાં જ આપવાનું, ડ્રીપમાં જ, જેથી કરીને આનામાં ઓછો આવશે. પણ આપણે તાત્કાલિક ધોરણે કઈ પણ કરવો હોય તો એક પ્રોડક્ટ આવે છે વેલમ પ્રાઇમ નામની. ઈ પ્રોડક્ટ થી આ જે ગાંઠો છે ને, જે ગાંઠ બની છે એની બાજુમાંથી જ બીજા નવા મૂળ મૂકવાનું ચાલુ થાય. એ બહુ મોટો ખર્ચો છે. એના 1 લીટરના 7,500 રૂપિયા છે વેલમ પ્રાઇમ ના. જયારે તમે આપણે દેશી ઉપચાર થી જો આપણે કન્ટિન્યુટી રાખીએ તો વાંધો ના આવે. બરાબર. જી સર. તો આપણે જે તમે ઓલી બીમારી જે વાત કરી, એ બીમારી આખા ભારતમાં છે કે ખાલી આપણે કચ્છ પૂરતી છે? ના, એ વિલ્ટ નામની જે બીમારી છે એ બીમારી તમે અત્યારે આપણે જોઈએ ને તો મોસ્ટલી આખા ભારતમાં છે. બરાબર. એની અંદર જે તમે પર્ટિક્યુલર એક જ જમીન ઉપર વધારે સમય માટે કોઈ પણ ઝાડ ઉભો રાખો તો એને ઈ સુકારો લાગે. તમે જો એને ક્રોપ ચેન્જ કરો તો ઈ સુકારો ન લાગે. એટલે હવે આપણે કદાચ ફરીને પાછા દાડમ કરવા હોય તો 2 વર્ષ માટે આપણે આ જમીનને તૈયાર કરી ખેડી અને મૂકી દેવી જોઈએ અથવા બીજા પાક લેવા જોઈએ. એટલે જમીનને મૂળ તપાવવી પડે આપણે. બિલકુલ. આપણે ડીએપી ખાતર મૂક્યો છે. હકીકતમાં લોકો ડીએપી ખાતરને જમીનની અંદર દાટતા હોય છે. એ પણ એક સારી વસ્તુ છે. પણ તમે અહીંયા મૂકો તો જેટલો તમે જ્યારે જે તે વખતે પાણી મૂકો એ વખતે ઓગળીને જેટલો ઝાડને જોતો હોય એટલા પ્રમાણમાં મળતો રહે. બધાની અલગ અલગ રીતો છે. પેલી દાટવા વાળી રીત ખોટી નથી, પણ મને આ રીત વધારે, આનો ફાયદો મને વધારે દેખાણો. આ બીજી જાત આવી જાય છે અંદર. કોઈ બીજી જાત આવી ગઈ હોય ને. આ કઈ સિંદૂરી છે કે અલગ છે? મારા જે ઝાડ છે બધા સુપર ભગવા સિંદૂરી છે, પણ આ રૂબી કહેવાય આને, અને રૂબી કહે છે. 8 એકર જમીન કીધી ને? હા, 8 એકરમાં દાડમ છે. 8 એકરમાં 8 ચોક 32 એટલે 3000 ઉપર પ્લાન્ટ હશે. હા, 3200 પ્લાન્ટ હતા. એમાંથી 100 ઝાડમાં એક વિલ્ટ નામની બીમારી આવે છે. બધાથી મોટો ચેલેન્જ અત્યારે આ છે. આની કોઈ દવા નથી. હા, એની બાજુવાળો ઝાડ બિલકુલ સુકાઈ ગયું. એટલે આપણે ઉધઈ કે ઈ ટાઈપનું ના, ઈ હજી સુધી જે આના બીટી ગોરે કરીને છે એક દાડમના વિશેષજ્ઞ, એક્સપર્ટ, એના ભારતના બધાથી મોટા જેને કહેવાય બીટી ગોરે, એ પણ આના માટે કોઈ સચોટ ઉપાય નથી. પણ મેં મારી રીતે જે સંશોધન કર્યો એમાં મને એવું જાણવા મળે છે કે કોઈ પણ ક્રોપ ખેડૂતના અનુભવ, તમને આ અનુભવ કેવા લાગ્યા જરૂરથી કોમેન્ટ કરજો, લાઈક કરજો, અને તમને ખેડૂતનો નંબર હું ડિસ્પ્લે પર મૂકીશ. જરૂર તમે ખેડૂતનો પણ ડાયરેક્ટ સંપર્ક કરી શકો તમારે વિશેષ નોલેજ માટે.